લુણાવાડા તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે પાણીની સમસ્યા ઊભી થઈ। સોનેલા ગામે આવેલ કડાણા ડેમની કોલિયા સબમાઇનર કેનાલમાં ભૂમાફિયાઓએ પુરાણ કરી બાંધકામ કરી દીધું હોવાનો ખેડૂતોનો આરોપ છે। કેનાલ પર સોસાયટી, શોપિંગ સેન્ટર સહિતના પાકા બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જ થઈ ગઈ, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। છેલ્લા 15-20 વર્ષથી ભૂમાફિયાઓ દ્વારા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું। સિંચાઈ વિભાગના અધિકારીઓએ બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં ન આવવાના કારણે જ સ્થાનિક ખેડૂતો હવે સવાલ ઉઠાવી રહ્યા છે અને આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે। 15-20 વર્ષથી ભૂમાફિયાઓએ જમીનોનું દબાણ કરી એની ઉપર બાંધકામ કરી દીધું છે। ત્યાં હાલ કેનાલનું અસ્તિત્વ જ નથી, જેથી ખેડૂતોને પાણી મળતું નથી। કેનાલની બંને બાજુ જે છે એ ભૂમાફિયાઓ દ્વારા શું છે કે દુકાન અને રહેઠાણનો જે છે એ દબાણ કરવામાં આવેલું છે। દબાણો દૂર કરવા તો પહેલા તો અરજીઓ આપી, કેટલી અરજી આપી। માળિયા ગામ છે, દલુખડિયા ગામ છે, મોટા સોનેલા ગામ છે, આ ગામોમાં પાણી જે છે એ આવતું જ નથી। દબાણ હટાવવાની જગ્યાએ ભૂંગળા ઉપર નાખે અને પાણી નીચે જાય, એટલે પાણીનો ગમે તેટલો ફોર્સ આવે તો પાણી ઉપર ચડતું નથી। મેઇન પ્રોબ્લેમ ભૂંગળાનો છે, ભૂંગળા નીચે નાખે તો જ પાણી ઉપર આવે અને દબાણ હટાવે તો। તંત્રને છેલ્લા 10 વર્ષથી આપણે લેખિતમાં બી રજૂઆત કરેલી છે, મૌખિકમાં બી અમે ગામ લોકો જેલા છીએ, પણ અત્યાર સુધી કોઈ એનો અમને પણ જવાબ મળ્યો નથી। દરેક કેનાલ ખાતાના અધિકારીઓને પણ ખબર છે કે કેટલું દબાણ છે, કેવો છે કેનાલ, કોલિયા માઇનર, કારવા માઇનર, કેટલા વિસ્તાર સુધી લોબી છે। અત્યારે એના કેટલો હિસ્સો તો તોડીને કાઢી નાખવામાં જ આવ્યો છે, કેનાલનું અસ્તિત્વ જ મટાડી દેવામાં આવ્યું છે। કોલિયા માઇનર છે, એમાં દબાણ થયેલું છે, એમાં 2-3 નોટિસો પેટા વિભાગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે અને હાલમાં પોલીસ પ્રોટેક્શન આપણે માંગેલું છે અને ટૂંક સમયમાં જ એને